ષોડશ ગ્રંથોનો પરિચય અંતઃકરણ પ્રબોધ ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીના પૃથ્વી પરના પ્રાગટ્યના અનેક કારણો પૈકીનું એક કારણ હતું શ્રીમદ ભગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવાનો. આ માટે આપશ્રીએ શ્રીમદ ભગવત પર ટીકારૂપે શ્રી સુબોધિનીના લેખનનું કાર્ય આરંભ્યું. જ્યારે આપશ્રી ગંગાસાગરમાં બિરાજતા હતા ત્યારે સ્કંદ 1થી 3ની ટીકાનું કાર્ય પૂર્ણ થયું હતું. ત્યાં પ્રભુએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હવે તમારો વિયોગ સહન થતો નથી, માટે ગોલોકધામમાં પધારો. ત્યારે ભગવદ ઈચ્છા જાણી શ્રી ઠાકુરજીના હૃદયરૂપ દશમ સ્કંધના સુબોધિનીજી લખવાનો પ્રારંભ કર્યો. પણ 4થી 9 રહેવા દીધા. તે સમયે આપ મધુવનમાં બિરાજતા હતા. ત્યાં બીજી વખત ભગવદ આજ્ઞા થઈ, પરંતુ દસમ સ્કંધ પૂરો થયો ન હોવાથી તે આજ્ઞા પણ ન માની. 11મો સ્કંધ શરૂ કરતા ત્રીજી આજ્ઞા થઈ, તેથી કાર્ય અધૂરું મૂકી ભગવદ આજ્ઞા પૂર્ણ કરવા સંન્યાસ લીધો. 2 આજ્ઞા ન માનનારના પોતાના અંતઃકરણને બોધ આપવા સારું આ ગ્રંથની આપશ્રીએ રચના કરી છે, પરંતુ આ ગ્રંથ દ્વારા વાસ્તવમાં આપણા અંતઃકરણે જ બોધ લેવાનો છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.